ગુડ મોર્નિંગ પ્યારા વિદ્યાર્થી મિત્રો. મેટ્રિક્સ લેક્ચર નંબર 2. તો લાસ્ટ આપણે વાત કરી હતી કે મેટ્રિક્સ જે છે એની અંદર ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, એક જ સેકન્ડ, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે કે ગુજરાતીમાં એને કહેવાય પરિવર્તક શ્રેણિક. તો પરિવર્તક શ્રેણી એટલે શું થાય? તો કે a રેસ ટુ ટી અથવા તો આપણે એને શું કીધું હતું? એ ડેશ કીધું હતું. બરાબર. એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ. 4 3 -7 2 1 -2 4 3 2 સમથિંગ લાઈક ધેટ. એ આપ્યો છે તમને. આનું ટ્રાન્સપોઝ કરવું છે. તો ટ્રાન્સપોઝ કરવા માટે કોઈ પણ એક રો ને ધ્યાનમાં લ્યો અથવા તો એક કોલમને ધ્યાનમાં લ્યો. કોલમને ધ્યાનમાં લઈએ અથવા તો રો ને ધ્યાનમાં લ્યો, કોઈ પણ લઈ શકાય, જરૂરી નહીં. કોલમને ધ્યાનમાં લ્યો તો રો માં લખવાનું, રો ને ધ્યાનમાં લ્યો તો કોલમમાં લખવાનું. લાસ્ટ ટાઈમે તમને એવું શીખવાડ્યું કે રો ને ધ્યાનમાં લ્યો 4 2 4, વાંચવાનું આડું, લખવાનું ઊભું, અથવા તો વાંચવાનું ઊભું, લખવાનું આડું, કોઈ પણ રીતે કરી શકાય. ચલો 4 2 4 વાંચવાનું આડું, 4 2 4 લખવાનું ઊભું, 4 2 4 એક જ ધ્યાનમાં લેવાનું. બધું ધ્યાનમાં લેશો તો કન્ફ્યુઝ થશો. ખાલી માત્ર આના ઉપર ધ્યાન આપો. 4 2 4 4 2 4, then after 3 1 3, then after -7 -2 2. તો આ થઈ ગયો પરિવર્તક શ્રેણિક. શું કહેશો ને? પરિવર્તક શ્રેણિક. યસ. ચલો બીજો ટોપિક જે છે, બીજા ટોપિકનું નામ છે સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિક ઇંગ્લિશમાં કહેવાય ને સિમેટ્રિક મેટ્રિક્સ. શું કહેશો ને? સિમેટ્રિક મેટ્રિક્સ. તો સિમેટ્રિક મેટ્રિક્સ નો મતલબ શું થાય? તો કે કોઈ પણ શ્રેણિકને ટ્રાન્સપોઝ કરવાથી પણ એની વેલ્યુ એ જ મળે. કોઈ પણ શ્રેણિક છે એનું તમે ટ્રાન્સપોઝ કરો તો ટ્રાન્સપોઝ કરવાથી આન્સર એ જ મળે જે જૂનો હતો એ જ. એક્ઝામ્પલ તરીકે એક બુકમાંથી તમને ટ્રાન્સપોઝ મેટ્રિક્સ લખું છું, તમને ખ્યાલ હોય તો. ચલો આ રીતે છે 1 3 -4 3 -4 2 5 5 and 7. ધારો કે આવો કોઈક મેટ્રિક્સ છે. આવા મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરીએ આપણે. તો ટ્રાન્સપોઝ કરો. ટ્રાન્સપોઝ કરવા માટે શું કરવાનું? રીડ આડું કરવાનું, લખવાનું કેવું? ઊભું. તો રીડ આડું કરીએ. 1 3 -4 લખો. 1 3 સોરી, બરાબર જતું. 1 3 -4 રીડ 3 2 5 3 2 5, નેક્સ્ટ -4 5 7. બંનેને કમ્પેર કરો, એ અને a રેસ ટુ ટી ને. બંને સેમ લાગે છે? લાગે છે સેમ? હા. તો આવા શ્રેણિકો, આવા મેટ્રિક્સને શું કહેવાય? સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય અથવા તો એને સમમિત મેટ્રિક્સ કહેવામાં આવે છે. કન્ડિશન શું યાદ રાખવાની? a રેસ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ a. એ હતું, એનું આપણે ટ્રાન્સપોઝ કર્યું. ટ્રાન્સપોઝ કર્યા પછી પણ આન્સર તો હરખા જ છે ભાઈ. તો a રેસ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? a. આને કહેવાય સમમિત શ્રેણિક અથવા તો એને શું કહેશું? ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. હા. ટ્રાન્સપોઝ જ કરવાનું છે, કાંઈ નથી કર્યું. એવી રીતે નહીં. પહેલી રો લ્યો તો પહેલી જ કોલમ હોવી જોઈએ. બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ. એમના પહેલી રો અને ત્રીજી કોલમ નહીં લખવાની. ફર્સ્ટ રો રાઇટ ડાઉન એઝ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો રાઇટ ડાઉન એઝ અ સેકન્ડ કોલમ, થર્ડ રો રાઇટ ડાઉન એઝ અ થર્ડ કોલમ. બરાબર. ફર્સ્ટ રો લઈને ત્રીજી કોલમ લખો તો એવું ના ચાલે. ઓકે, એ રૂલ્સ છે. ઓકે. હવે છે વિસમિત શ્રેણિક. એના પછીનો તો વિસમિત શ્રેણિકનો મતલબ થાય a રેસ ટુ ટી. જો તમે કોઈ શ્રેણિકનો ટ્રાન્સપોઝ કરો તો એ તમને -a આન્સર આપે. કેવો આન્સર આવે? -a. લેટ વી સી એક્ઝામ્પલ. વિસમિત શ્રેણિક નામ યાદ રાખજો. એસિમેટ્રિક મેટ્રિક્સ કહેશું. ઇંગ્લિશમાં શું કહેશો ને? એસિમેટ્રિક મેટ્રિક્સ. ચલો એક એક્ઝામ્પલ છે વિસમિત માટે. a ઇઝ ઇક્વલ ટુ 0 2 -1 -2 1 0 3 -3 0. આવો એક મેટ્રિક્સ આપ્યો છે. આવા મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરીએ. ચલો ટ્રાન્સપોઝ કરવા માટે મેં તમને સમજાવ્યું. રીડ ફર્સ્ટ રો, રાઇટ ફર્સ્ટ કોલમ. યાદ રહેશે? તો રીડ ફર્સ્ટ રો 0 2 -1. રીડ રો કરવાની. લખવાનું કેવી રીતે? 0 2
-1. Then -2 0 -3. શું લખશું? -t 0 -3. Then write down third row 1 3 0 1 3 0. હવે બંનેને કમ્પેર કરો. જે પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. જોવું જોઈએ. આ બંનેને કમ્પેર કરો. 0 તો એ તો 0, 2 -2, -1 +1, -2 +2. તો આવા મેટ્રિક્સને શું કહેવાય? આવા મેટ્રિક્સ તો આવા મેટ્રિક્સને કહેવાય એસિમેટ્રિક મેટ્રિક્સ અથવા તો વિસંમિત શ્રેણિક. તો ધીસ ઇઝ ધ કન્ડિશન. તો જો કોઈ મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ કરવાથી માઇનસ એ આન્સર આવે તો આવા મેટ્રિક્સને શું કહેવાય? આવા મેટ્રિક્સને કહેવાય વિસંમિત શ્રેણિક અથવા તો એસિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. ટોટલ 3 પાર્ટ ભણ્યા. એક તો ટ્રાન્સપોઝ a રેઝ ટુ t. a રેઝ ટુ t નો આન્સર જો તમને a મળે તો આવા મેટ્રિક્સને શું કહેવાય? સિમેટ્રિક. a રેઝ ટુ t કરવાથી આન્સર -a મળે એને શું કહેવાય? વિસંમિત અથવા તો એસિમેટ્રિક મેટ્રિક્સ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. હવે આના ઉપરના એક્ઝામ્પલ તમને 3 માર્કમાં તમારી એક્ઝામ જીટીયુ ની એક્ઝામમાં તમે જોવા મળી શકે. લેટ વી ટ્રાય. જોઈએ. चलो आओ एग्जाम्पल से a इज इक्वल टू 3275. आपको सॉल्व करना है a प्लस a रेस टू t. मेळवो आवो प्रश्न है. गुजराती में लख्યું છે फाइंड a प्लस a रेस टू t. तो a तो डायरेक्ट दिया है, a तो सीधो आपेलो है, तो a रेस टू t आप्યું નથી. तो a रेस टू t નો मतलब શું થાય? ટ્રાન્સપોઝ કરો. तो इसको इक्वेशन आने इक्वेशन 1 કહી દે. a રેસ ટુ t નો મતલબ શું? રીડ રો કરવાની. 3 7 લખવાનું ઊભું, વાંચવાનું આડું, લખવાનું ઊભું. યાદ રહેશે? 2 5. તો આ શું થઈ ગયું? a રેસ ટુ t. अब હવે આપણે શું સોલ્વ કરવું છે? a પ્લસ a રેસ ટુ t. તો લખીએ a પ્લસ a રેસ ટુ t ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા a પછી પ્લસ કરીને a રેસ ટુ t. તો ઇક્વેશન 1 3 2 7 5. આને શું કહેશું? a રેસ ટુ t નો મતલબ 3 7 2 5. સાદા ઓપરેશન છે, શ્રેણિકોનો સરવાળો, એડિશન ઓફ ટુ મેટ્રિક્સ. તો x નો 3 નો 3 સાથે 3 3 4 સોરી 3 3 4 ની 3 + 3 6 7 + 2 9 2 + 7 9 5 + 5 10. તો તમને લાસ્ટમાં એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે તમને મળતો મેટ્રિક્સ જે તમને આન્સર મળે છે શું આ મેટ્રિક્સ સમમિત શ્રેણિક છે? જો જોઈએ આનો આપણે a રેઝ ટુ t કરીએ આનો તો શું થાય? 6 રો વાંચવાની, 6 9 9 10. આ બંને સેમ લાગે છે? કેમ નથી લાગતા? મને તો લાગે છે 6 6 9 9 9 9 10 10. તો આને આપણે ટ્રાન્સપોઝ કર્યો. આ હતું આ જે આન્સર આવ્યો એનો ટ્રાન્સપોઝ કર્યો. તો તમને લાસ્ટમાં આવો પ્રશ્ન પૂછ્યો છે કે શું આ જવાબ સમમિત શ્રેણિક છે? ઇંગ્લિશમાં કહેવાય ધીસ આન્સર ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ ઓર નોટ. તો આનો આપણે જે આન્સર આવ્યો એનો સિમેટ a રેઝ ટુ t કર્યો. તો બંને સેમ હોય તો સિમેટ્રિક, ન હોય તો નથી કહેવાનું. તો લાગે સેમ, તો આનો આન્સર લખવાનો હા, યસ ધીસ આન્સર ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ. કોઈ પણ મેટ્રિક્સને એનું ટ્રાન્સપોઝ કરવાથી આન્સર સેમ રહેતો હોય તો એવા મેટ્રિક્સને શું કહેવાય? સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય અથવા તો સમમિત શ્રેણિક કહેવાય. સમજમાં આવ્યું? ઓકે, આગળ લઈએ. 3 માર્કમાં પૂછાયો. તમને એવું લાગે આ તો હાવ હેલું છે, પણ તમારે સમમિત શ્રેણિક આવડવું જોઈએ. આને શું કહેશું? સિમેટ્રિક મેટ્રિક્સ. સમમિત બરાબર, વિસંમિત એટલે શું થશે? એસિમેટ્રિક. કન્ડિશન્સ યાદ રાખવાની બંનેની. હજી એકાદ એક્ઝામ્પલ લઈએ. a રેઝ ટુ t ચલો મળી ગયો. આવો એક એક્ઝામ્પલ છે. a ઇઝ ઇક્વલ ટુ 3 4 1 2 and b matrix is given -1 -2 2 1. તમને મેળવવાનું કીધું છે સાબિત કરો કે સાબિત કરો કે પ્રૂવ ધેટ a plus b રેઝ ટુ t is equal to a રેઝ ટુ t plus b રેઝ ટુ t. તો આવું ટર્મ સાબિત કરવા માટે આવું ટર્મ સાબિત કરવા માટે
પહેલા શું કરવું જોઈએ? તો કે પહેલા આપણે a + b કરવું જોઈએ. એટલે LHS સોલ્વ કરવાનું. પહેલા લખવાનું LHS. તો LHS માં લખશું a + b. શું કરીશું? a + b. પહેલા a + b કરી લેશું, પછી એનો ટ્રાન્સપોઝ કરીશું. તો a + b જોઈએ 3 1 4 2. આ a થઈ ગયો, પ્લસ કરીને b -1 2 -2 1. ચલો આનો એડિશન કરીએ. 3 - 1 2, 4 - 2 2, 2 + 1 2 + 1. તો અહીંયા સુધી પહોંચી ગયા. હવે એનો ટ્રાન્સપોઝ, તો એનો ટ્રાન્સપોઝ કરીએ. બરાબર છે? તો આનો ટ્રાન્સપોઝ શું થાય કેવો જોઈએ? પહેલા 2 આ રીડ કરીએ. 2 2 લખવાનું ઊભું, 3 3. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. રીડ આડું કરવાનું, લખવાનું ઊભું. પહેલી કોલમ, પહેલી રો હોય તો પહેલી કોલમ, બીજી રો હોય તો બીજી કોલમ. ચલો, તો આ આન્સર થઈ ગયો RHS નો, ઇક્વેશન 1. LHS પૂરું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? RHS. તો RHS લઈ લઈએ. તો RHS ની અંદર a⁻t + b⁻t. તો જોઈએ a⁻t, આનો a⁻t ડાયરેક્ટ કરી લઈએ. ચલો, તો 3 4 1 2 પ્લસ -1 -2 2 1 ડાયરેક્ટ a⁻b⁻2. હવે સીધું એડિશન કરીએ. 3 - 1 2, 1 + 2 3, 4 - 2 2, 2 + 1 3. તો ઇક્વેશન 1 ઇક્વેશન 2 જો તમને સેમ લાગે છે જોવું જોઈએ. તો કહી શકાય સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 2, ફ્રોમ ઇક્વેશન 1 and 2 LHS = RHS, હેન્સ પ્રૂવડ. આથી સાબિત થાય છે. તો આપણે LHS પહેલા સાબિત કરી લીધું, પછી RHS સાબિત કરી લીધું. તો બંને સમીકરણ સેમ જ લાગે છે. સમીકરણ 1 અને 2 પરથી LHS = RHS, અથવા તો ઇંગ્લિશમાં લખો ફ્રોમ ઇક્વેશન 1 and 2 we can say that LHS = RHS, hence proved. ચલો, ક્લિયર? આગળ વાત કરીએ. ચલો, તો આ વાત થઈ ગઈ આપણે સિમેટ્રિક એસિમેટ્રિકની. ત્યારબાદ આપણે સમજવું છે હવે મલ્ટિપ્લિકેશન, જે મેઇન પાર્ટ છે મલ્ટિપ્લિકેશનનો, ઘણો બધો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પણ મીનવાઇલ 30 સેકન્ડનો ગેપ લઈ લઈએ, કારણ કે આમાં ઇંક નથી. પેલા ઇંક ફિલ કરી લઈએ બંને માર્કરની અંદર. વેટ ફોર 30 સેકન્ડ. ત્યાં સુધીમાં તમે જે ઓનલાઈન છે મિત્રો એ લોકો લાઈક કરી આપે, કારણ કે સર ઓનલાઈનમાં લાઈક કરવાનો સમય રહેતો નથી. તમે સમય આપતા જ નથી, લખવાનો સમય રહેતો નથી. બંને માર્કરમાં ઇંક ફિલ કરી લઈએ, જેનાથી આખો લેક્ચર આપણો પ્રોબ્લેમ બસ ખતમ. ચલો, કઈ વાંધો નહીં, એક માર્કર તો થઈ ગઈ છે, પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, હવે એક મસ્ત ટોપિક આજે જ ભણવાનો છે, મલ્ટિપ્લિકેશન ઓફ 2 વેક્ટર. મલ્ટિપ્લિકેશન ઓફ 2 વેક્ટર. ક્વેશ્ચન નહીં લખીશું, ટોપિકનું નામ છે મલ્ટિપ્લિકેશન ઓફ 2 વેક્ટર. ચલો ટ્રાય કરીએ. એ વેક્ટર જે છે 2 3 4 5 આ રીતે આપ્યું છે. બી વેક્ટર આપ્યો છે. પહેલા 2/2 નો ટ્રાય કરશું, પછી 3/3 નો ટ્રાય કરીશું. ઓકે, 4 1 2 3. તમારે જોઈએ છે a.b. શું જોઈએ છે? a.b. હું તમને આના માટે ટેકનિક જે છે એ મસ્ત આપવાનો છે, જો ધ્યાન આપશો. જે પહેલો વેક્ટર છે a.b માટે, પહેલો વેક્ટર જે છે, વેક્ટર હું બોલું છું પણ વેક્ટર નથી, સોરી, મેટ્રાઇસિસ છે. પહેલો મેટ્રાઇસિસ જે છે, બરાબર છે, એને તમારે 2 ટાઈમ લખવાનો છે. હાઉ મેની ટાઈમ? 2 ટાઈમ. ફર્સ્ટ મેટ્રાઇસિસ રાઇટ ડાઉન એઝ 2 ટાઈમ. કેટલી વખત લખશો? 2 વખત લખશો. ઓકે, 2 3 4 5. ફરીથી 2 3 4 5 આ રીતે. પહેલો મેટ્રાઇસિસ 2 ટાઈમ લખો. કેવી રીતે? 2 3 4 5 2 3 4 5. હવે બીજા મેટ્રિક્સની કોલમ જો,
બીજા મેટ્રિક્સની કોલમ જોવાની છે, યાદ રાખજો 4 1 કેટલી છે 4 1 કોલમ જોવાની 4 1 મનમાં યાદ રાખો 4 1 અહીંયા લખશું મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 1 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 1 ઇન બિટવીન પ્લસ. સેમ વસ્તુ તમારે બીજી કોલમ જો 2 3 2 3 2 3 ઇન બિટવીન પ્લસ. ક્લિયર? ઘણા લોકો એટલે મોસ્ટલી 99.99% તમને આ રીતે શીખવાડે. આની રો લ્યો, આની કોલમ મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે દિમાગનું દહીં થાય. લગભગ 99% આનો આન્સર જે છે રાઈટ આવતો જ નથી. 2/2 માં તો આવી જાય, પણ 3/3 માં તો બહુ ભી પડી જાય. બરાબર છે? તો આને સોલ્વ કરવા માટે મેં એક ઈઝી ટેકનિક ગોતી કાઢી છે, બહુ જ ઈઝી છે. પહેલો મેટ્રિક્સ જેટલી કોલમ હોય એટલે ડ્રો કરી નાખો, જે લખી નાખો. પછી સેકન્ડ મેટ્રિક્સની કોલમ યાદ રાખો 4 1 લખવાનું કેવી રીતે આડું 4 1 4 1 આ રીતે બેમાં. ધેન આફ્ટર સેકન્ડ કોલમની વારી કેટલું છે 2 3 2 3 2 3 ઇન બિટવીન પ્લસ. હવે કેલ્ક્યુલેશન સાદું કેલ્ક્યુલેશન છે. 4 2s are 8 4 1s are 4 3 4s are 12 5 1s are 5 2 2s are 4 3 3s are 9 4 2s are 8 5 3s are 15 8 plus 4 12 12 plus 4 5 17 બરાબર છે ને 4 plus 9 13 15 plus 8 23. તો આન્સર આવી ગયો મલ્ટીપ્લિકેશન, સાદું મલ્ટીપ્લિકેશન. ઓકે ચલો નહીં ખ્યાલ આવ્યો હોય હજી એક એક્ઝામ્પલ લઈએ, વધારે ખ્યાલ આવે. બુકમાંથી એક ટ્રાય કરીએ. ચલો આ રીતે છે A 1 2 2 1 B -2 1 1 -2 AB મેળવો. આવો પ્રશ્ન પૂછ્યો છે. ફાઇન્ડ AB. બહુ જ ઝાંખી પેન ચાલે છે. ફાઇન્ડ AB શું મેળવવું છે? AB એટલે A અને B નો મલ્ટીપ્લાય કરવો છે. તો A અને B નો 1 2 2 1. બીજા મેટ્રિક્સ ની ફર્સ્ટ કોલમ વાંચવાની ઊભી, કોલમ એટલે ઊભી જ હોય, લખવાની આડી. -2 1 એટલે -2 1 -2 1 ઇન બિટવીન સેકન્ડ કોલમ 1 -2 1 -2 1 -2 ઇન બિટવીન. હવે સિમ્પ્લિફિકેશન સાદું કેલ્ક્યુલેટર થી -2 +2 -4 +1 +1 -4 પ્લસ આવશે અહીંયા 2 -2. ત્રીજું સ્ટેપ લખીએ 2 2 કેન્સલ 2 2 કેન્સલ 0 1 -4 -3 1 -4 -3. તો આન્સર આવશે A.B 0 -3 -3 0. કોઈને ખબર ના પડે કે આ જે છે ટર્મ્સ કેવી રીતે લખ્યું, તમારી બુકમાં આપ્યું છે એ જ પ્રમાણે લખ્યું છે, મેં ખાલી ટેકનિક બદલાવી છે. આમાં નોર્મલ સ્ટુડન્ટ પણ ભૂલ થાય જ નહીં. જો એક વખત પેટર્ન તમે સમજી ગયા કેવી રીતે સોલ્વ કરવાનું છે, એટલે ભૂલ પડવાની શક્યતા 0%. તમને કોલેજમાં કેમ શીખવાડ્યું હોય જો હું તમને સમજાવું. કોલેજની પેટર્ન અથવા તો કોઈ પણ ક્લાસીસની કોલેજની એમાં પેટર્ન કેવી હોય, વસ્તુ એ જ કરીએ છીએ આપણે. A.B જો શીખ્યા હોય તો તમને એવું કહેવામાં આવે ભાઈ આને 1 નો મલ્ટીપ્લાય 2 સાથે એટલે 1 × 2, પછી 2 નો મલ્ટીપ્લાય 1 સાથે એટલે આમ વાંચવાનું અને આમ મલ્ટીપ્લાય કરવાનું, પ્લસ કરીને 2 નો મલ્ટીપ્લાય 1 સાથે. પછી ભૂલાઈ જાય કે અહીંયા શું કરવાનું છે. એમાં તો 2/2 છે, 3/3 માં તો બધું ગીચ જ થઈ જાય. હવે તમે તો ઠીક છે 10th પછી ડિપ્લોમા છે, 12th વાળા ભી પડે છે આમાં તો. એટલે મેં તમને જે ટેકનિક આપી એ જ કરવાની. કોઈ પણ મેટ્રિક્સના મલ્ટીપ્લાય આ જ રીતે સોલ્વ કરવાનો. 3/3 હોય તોય ભલે. ચલો 3/3 નો સોલ્વ કરાવું તમને. 3/3 નો સોલ્વ કરાવું, થોડોક લાંબો થશે. 2 3 7 -2 4 5 3 3 7 7 રહેવા દઈએ. B is equal to 1 3 -5 2 3 4 -3 1 2. બે મેટ્રિક્સ આપ્યા છે, આ બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય કરવો છે. જોજો કેટલો લાંબો થશે. A.B
તો પહેલો મેટ્રિક્સ કેટલી વખત લખવાનો? 3 ટાઈમ લખવાનો. જેટલી રો હોય એટલી વખત લખવાનો. પેલો 2/2 હતો, કેટલી વખત લખ્યો તો આપણે? 2 વખત. આમાં કેટલા છે? 3 રો. તો જો 2 3 1 -2 થોડુંક સ્પેસ આપવાનું. -2 4 5 3 3 1 ફરીથી સેમ 2 3 1 -2 4 5 3 3 1 ફરીથી 2 3 1 -2 4 5 3 3 1. સર તમારી પાસે તો બોર્ડ મોટું છે, અમારી પાસે બુક નાની હોય, તો તમારે 2 લાઈનમાં લખવાનું. પહેલા 2 લખીને પછી આ છે નીચે લખવાનું. થઈ ગયું આ પહેલું સ્ટેપ. હા, આપણે એ ડોટ બી મેળવી છે. ટ્રાન્સપોઝ ક્યાં આવ્યું તે? ક્યાં ટ્રાન્સપોઝ કર્યું? ટ્રાન્સપોઝ નથી, આ પેટર્ન છે. એ ડોટ બી કરવાનું. પહેલા આપણે શું કર્યું તો કે પહેલો મેટ્રિક્સ જે છે એને 3 વખત લખ્યો. હવે એ ડોટ બી કરવા માટે પહેલી કોલમ જો, પહેલી કોલમ જો 1 3 -5. યાદ રહી ગયું? લખવાનું આડું 1 3 -5 1 3 -5. જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી 1 3 -5 ઇન બિટવીન પ્લસ. ચલો આ પતી ગયો. હવે બીજી કોલમ જોવું જોઈએ 2 3 4 2 3 4 2 3 4 2 3 4 ઇન બિટવીન પ્લસ. એટલે એક એલિમેન્ટ, બીજો એલિમેન્ટ, ત્રીજો એલિમેન્ટ, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 એલિમેન્ટ બની ગયા. હવે ત્રીજી કોલમ બોલો જોઈએ શું છે? 1 -3 2 1 -3 2 1 -3 2 ઇન બિટવીન શું આવે? બસ હવે સાદું કેલ્ક્યુલેશન છે. આ થઈ ગયા પછી હવે મારે કઈ સોલ્વ કરવાની જરૂર નથી. આ કેવી રીતે આવશે? જો 2/2 મેટ્રિક્સ હોય તો આને કેટલી વખત રિપીટ કરવાનો? 2 ટાઈમ રિપીટ કરવાનો. સેકન્ડ મેટ્રિક્સ નું કામ શું છે તો કે સેકન્ડ મેટ્રિક્સ ની કોલમ નું કામ હોય છે. તો સેકન્ડ મેટ્રિક્સ ની 1 બાય 1 કોલમ લખવાની. પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ. ક્લિયર? જોઈ લો એક વખત. ફર્સ્ટ કોલમ, હા હા, જેટલી કોલમ આપી હોય ને હું તમને સમજાવું. અહીંયા 2 3 5 ટોટલ કેટલા થયા? 3. તો આની અંદર જેટલી કોલમ હોય ને એટલી વખત આ રિપીટ કરવું જોઈએ. જેટલી કોલમ સેકન્ડ મેટ્રિક્સમાં હોય એટલી વખત આ મેટ્રિક્સને રિપીટ કરવું જોઈએ. ક્લિયર? ઓકે. કેમાં? તો જ મલ્ટીપ્લાય થાય. આની રો અને આની કોલમ બે સેમ હોય તો જ મલ્ટીપ્લાય થાય, નહીતર થાય નહીં. ફર્સ્ટ મેટ્રિક્સની રો યાદ રાખો. ફર્સ્ટ મેટ્રિક્સની રો ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ મેટ્રિક્સની કોલમ. આ બંને સેમ હોય તો જ એનું મલ્ટીપ્લિકેશન થાય, નહીતર કહી દો મલ્ટીપ્લિકેશન નોટ પોસિબલ. મલ્ટીપ્લિકેશન ઇઝ નોટ પોસિબલ. યાદ રહ્યું? ફર્સ્ટ રો ની કોલમ, સોરી, ફર્સ્ટ મેટ્રિક્સની રો અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ જો સેમ થાય તો અને માત્ર તો જ બરાબર છે એનું મલ્ટીપ્લિકેશન થઈ શકે, નહીતર મલ્ટીપ્લિકેશન થાય નહીં. ચલો ત્યારબાદ બીજો સમ લઈએ. ચલો હવે ઇરેગ્યુલર લઈએ. બરાબર, 2/2 લીધો, 3/3 લીધો. હવે ઇરેગ્યુલર એટલે એ પણ ઇરેગ્યુલર છે અને બી પણ ઇરેગ્યુલર છે. લેટ વી ટ્રાય. ચલો આ રીતે છે. એ 1 2 3 4 5 6 અને બી મેટ્રિક્સ જે છે એ આમ આપેલો જો 1 2 1 2 1 2. તો એ બી પણ ફાઇન્ડ કરો અને બી એ પણ ફાઇન્ડ કરો. આવું પૂછ્યું તમને. એ બી પણ ફાઇન્ડ કરવું છે અને બી એ પણ ફાઇન્ડ કરવું છે. બરાબર છે? તો પ્રશ્ન એ છે કે આ મેટ્રિક્સને કેટલી વખત લખવો? 3 વખત કે 2 વખત? 2 વખત. યાદ રાખવાનું આમાં જેટલી કોલમ હોય એ લખી દો. સેકન્ડ મેટ્રિક્સમાં જેટલી કોલમ હોય તેટલી વખત ફર્સ્ટ મેટ્રિક્સને રિપીટ કરો. ચલો સમજાણું? તો આમાં કેટલી કોલમ છે?
2 તો આ મેટ્રિક્સ ને કેટલી વખત રિપીટ કરવો જોઈએ 2 વખત જોઈએ તો a ડોટ b 1 2 3 4 5 6 ફરીથી 1 2 3 4 5 6 પહેલી કોલમ જોઈ લો 1 2 1 1 2 1 1 2 1 in between plus બીજી કોલમ 2 1 2 2 1 2 2 1 2 તમને આ મેથડ તમને એક પણ બુકમાં જોવા નહીં મળે અને 0 એરર માથાકૂટ વગરનું આવડે કે નહીં હવે કેલ્ક્યુલેશન કરશું હું નથી કરતો તમે કરી શકો ને ભાઈ 1 1 2 2 4 ઈ તો તમે કરી શકો જાતે હવે તમને કીધું છે બી એ જોજો બહુ મજા આવશે બી એ ઊંધું કરીએ આપણે બી એ એટલે સમજો તમે આ પહેલો મેટ્રિક્સ ગણવાનો અને આને બીજો ગણવાનો તો બીજા મેટ્રિક્સમાં કેટલી જો બીજા મેટ્રિક્સમાં જેટલી કોલમ હોય કેટલી કોલમ છે આમાં તો આને કેટલી વખત રિપીટ કરવો જોઈએ 3 વખત એ બી ને બી એ સરખા હોતા નથી જોયું તમે તો એનો મતલબ કે પહેલો મેટ્રિક્સ મારે કેટલી વખત રિપીટ કરવો તો કે 1 2 3 આને 3 વખત રિપીટ કરવો પડે જોઈએ 1 2 2 1 1 2 ફરીથી 1 2 2 1 1 2 ફરીથી 1 2 2 1 1 2 હવે આ પહેલો મેટ્રિક્સ છે બીજા મેટ્રિક્સની પહેલી કોલમ જો 1 4 1 4 1 4 1 4 in between plus 2 5 2 5 2 5 2 5 in between plus 3 6 3 6 3 6 3 6 in between plus તો આમાં કેટલા એલિમેન્ટ થાય આમાં 4 એલિમેન્ટ થયા જ્યારે આપણે એ બી કર્યું 1 2 3 ને 4 એલિમેન્ટ થયા પણ જ્યારે બી એ કર્યું ત્યારે કેટલા એલિમેન્ટ થયા 1 2 3 4 5 6 7 8 9 9 એલિમેન્ટ થયા સમજમાં આવ્યું આમાં કેટલા એલિમેન્ટ થયા 9 આમાં કેટલા એલિમેન્ટ થયા 4 તો એ બી પણ અલગ મળે બી એ પણ અલગ મળે મોસ્ટલી એ બી બી એ કોઈને આવડતું નથી કારણ કે તમને જે બુકમાં મેથડ આપી છે એ બહુ અઘરી આપી છે અઘરી એટલે ઇન ધ સેન્સ કે લગભગ નોર્મલ સ્ટુડન્ટના તો માઇન્ડમાં જાય જ નહીં આજે મેં મેથડ આપી એ નોર્મલ કરતા તે 5મા ધોરણ વાળાને સમજાવો તો એને આવડી જાય ખાલી પેટર્ન તમારે પ્રેક્ટિસ કરવી પડે નો ડાઉટ આવા એક્ઝામ્પલ તમે 5 એક્ઝામ્પલ કરો એટલે પ્રેક્ટિસ થઈ ગઈ ક્યાં કઈ વસ્તુ ધ્યાનમાં આપવાની લખી દીધી મેં ઓકે હજી આપણે ટ્રાય કરીએ જો હું લખ્યું છે if A has 2 by 2 matrix and B has 3 by 3 matrix show how solve by the method ન થઈ શકે 2 by 2 3 by 3 મેટ્રિક્સ નું મલ્ટીપ્લાય થઈ શકે નહીં એમાં મેઇન વસ્તુ આની રો અને આની કોલમ સરખી હોય તો જ થાય મલ્ટીપ્લિકેશન ત્યારે જ થાય પહેલાની રો બીજાની કોલમ સરખી થાય તો થાય યાદ રહેશે ચલો એ પણ લખી દો અહીંયા ક્યારે મલ્ટીપ્લિકેશન પોસિબલ થાય ફર્સ્ટ મેટ્રિક્સની કોલમ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ મેટ્રિક્સની મેં ઊંધું લખ્યું નહીં રો અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ બરાબર છે સમાન થાય તો જ એનું મલ્ટીપ્લિકેશન થાય નહીતર થઈ શકે નહીં ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ ઇરેગ્યુલર વાળું ચલો ઇરેગ્યુલર એ આપ્યું છે તમે 2 3 4 3 2 5 4 2 3 અને બી આપેલું છે તમને 5 6 6 5 4 3 પહેલા તો ડિસાઈડ કરો કે આનું મલ્ટીપ્લિકેશન થશે કે નહીં થશે પહેલા મેટ્રિક્સની રો ગણો પહેલા મેટ્રિક્સની રો ગણો કેટલી છે 3 અને બીજા અહીંયા સોરી ઊંધું લખ્યું છે મેં અહીંયા કોલમ આવશે અહીંયા રો આવશે ચલો પહેલા મેટ્રિક્સની રો ગણો કોલમ ગણો અને આની રો ગણો 3 છે ને 1 2 3 રો આડી હોય તો આની રો કેટલી છે 3 આની કોલમ કેટલી છે 1 2 3 કોલમ રો એટલે આડી આ 1 આ 2 આ 3 આ 1 આ 2 આ 3 એટલે કોલમ 3 રો 3 પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો જો સમાન હોય તો જ એનું મલ્ટીપ્લિકેશન થાય નહીતર ન થાય એટલે 2 સ્ટેપ યાદ રાખવાના પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ હવે
ડિસાઇડ થઈ ગયું ભાઈ મલ્ટિપ્લિકેશન થશે. સાંભળજો, ડિસાઇડ થઈ ગયું મલ્ટિપ્લિકેશન. હવે કરવું કેવી રીતે? તો સેકન્ડ મેટ્રિક્સમાં કોલમ કેટલી છે? તો તેટલી વખત પહેલા મેટ્રિક્સને રિપીટ કરો. એટલે પહેલા મેટ્રિક્સને 2 વખત રિપીટ કરવાનો. જોઈએ કેવી રીતે. તો AB ઇઝ ઇક્વલ ટુ 2 3 4 3 2 2 4 5 3. ફરીથી 2 3 4 3 2 2 4 5 3. હવે રૂલ્સ નંબર 1, બીજા મેટ્રિક્સનો પહેલી કોલમ લ્યો. બીજા મેટ્રિક્સની પહેલી કોલમ 5 6 4 5 6 4 5 6 4 5 6 4 in between plus 6 5 3 6 5 3 6 5 3 6 5 3 in between. ખ્યાલ આવ્યો કેવી રીતે સોલ્વ થાય છે? પ્રેક્ટિસ થોડીક કરશો એટલે 100% આવડી જશે. ખાલી 2 રૂલ, ખાલી 2 રૂલ યાદ રહી ગયા એટલે ગમે એવું મલ્ટિપ્લિકેશન પૂછાય, ગમે એવો ઓર્ડર પૂછાય, તમારે બીજું કઈ યાદ જ નથી રાખવાનું. ઓનલી 2 થિંગ, કે મલ્ટિપ્લિકેશન થશે કે નહીં થશે, થશે તો કેમ થશે, multiply is happening or not, if happening then how. There are 2 rule. Okay, શું લખે છે 5 6 4 5? ઓકે, એ લોકો કહે 5 6 4 નહીં લખ. મલ્ટિપ્લિકેશન ઇઝ નોટ પોસિબલ. આવું એમસીક્યુ માં પણ પૂછાય તમને, મલ્ટિપ્લિકેશન પોસિબલ થશે કે નહીં, એમસીક્યુ માં તમને આ પૂછાતું હોય છે. બરાબર છે, ગુડ. આગળ વાત કરીએ. હવે તમને ક્વેશ્ચન જે છે આવો પૂછાય, ખાસ કરીને જોજો. a ઇઝ ઇક્વલ ટુ 2 -2 3 1, b इज इक्वल टू -1 5 4 -3. आपको फाइंड करना है ए बी रेस टू टी इज इक्वल टू बी रेस टू टी इंटू ए रेस टू टी. લાંબો પડે હો દાખલો આ. ચલો, કઈ પ્રોબ્લેમ છે ઓનલાઈન માં? જો જોઈએ અવાજ બરાબર આવે છે? ના આવે છે. ચલો, તો LHS RHS બરાબર જો તમે. પહેલું તમને એવું કહેવામાં આવ્યું છે કે આનું મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય પછી મલ્ટીપ્લાય કર્યા પછી શું કરો? ટ્રાન્સપોઝ કરો. તો આપણે LHS થી શરૂઆત કરવાની. બરાબર છે, તો LHS આપણે શું કરો? પહેલા મલ્ટીપ્લાય કરો. તો A અને B નો મલ્ટીપ્લાય, એટલે 2 3 -2 1 -1 4 5 3 -3. આનો મલ્ટીપ્લાય કેમ થાય મેં તમને શીખવાડ્યું. કેટલી કોલમ છે આમાં? કેટલી વખત રિપીટ કરો? 2 વખત. 2 3 -2 1 2 3 -2 1. અહીં જગ્યા રાખવાની, કારણ કે આવશે. પહેલી કોલમ લઈ લો, -1 4 -1 4. જો જગ્યા નહીં રાખો તો આવું ગીત થઈ જશે, સમજાણું? બીજી કોલમ લઈ લો, 5 -3 5 -3 ઇન બિટવીન પ્લસ, સો -2 -8 -3 4 1s are 4 5 2s are 10 3 2s are +6 5 3s are 15 3 1s are -3. કેલ્ક્યુલેટ કરો કેટલું થશે? -10 +1 16 +12 આવશે ને. હવે જો A.B થઈ ગયું. હવે આનું ટ્રાન્સપોઝ કરવું છે. શું કરવું છે? ટ્રાન્સપોઝ. તો આનું ટ્રાન્સપોઝ કરીએ તો જો ટ્રાન્સપોઝ શું થાય? -10 પહેલા આ જોજો, -10 16 રીડ કરો, -10 16 પછી રીડ કરો 1 અને 12. તો આ થઈ ગયું ઇક્વેશન 1. LHS પૂરું. હવે લેવાનું RHS. તમારે બે સાઈડમાં નથી લખવાનું, તમારે ઉપર નીચે લખવાનું, ભલે જગ્યા હોય. RHS તો પહેલા B નું ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરો. તો B નું ટ્રાન્સપોઝ વાંચવાનું આડું, લખવાનું ઊભું. ચલો, પછી A નું ટ્રાન્સપોઝ કરો. A નું ટ્રાન્સપોઝ એટલે આ 2 -2 3 1. હવે બંનેનો મલ્ટીપ્લાય કરો એટલે B રેસ ટુ T ઇન્ટુ A રેસ ટુ T. ચલો, હવે સોલ્વ નથી કરતો, તમને આવડી ગયો હશે. B અહીંયા લખો, -1 4 5 -3 2 3 -2 1. આનો મલ્ટીપ્લાય, આની કેટલી કોલમ છે? આને 2 વખત રિપીટ કરો. આ જ રીતે સોલ્વ કરો, તમારો આન્સર આ જ આવશે. તો લખવાનું ફ્રોમ ઇક્વેશન 1 and 2 LHS ઇઝ ઇક્વલ ટુ RHS. 4 માર્કનો પ્રશ્ન પૂછાય, હેન્સ પ્રૂવડ. લાંબો છે,
પણ આવડે એવો છે. પણ આમાં જો મલ્ટિપ્લિકેશન ન આવડતું હોય તો મૂકી દેવાનું રહે. ચલો ક્લિયર? તો આજના મલ્ટિપ્લિકેશન વાળા સમ સમજાણા. પ્રેક્ટિસ કરવાના છે. ખાસ કરીને તમારી પાસે જે પણ રેફરન્સ બુક તમે યુઝ કરતા હો, કોઈ પણ યુઝ કરી શકો. પેપરમાં પણ તમને આવા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર છે? તો તમને ડોટ મલ્ટીપ્લાય કરીને, ખાસ ટ્રાન્સપોઝ તો ખ્યાલ જ છે, અને ડોટ મલ્ટીપ્લાય. તો આને પહેલા LHS સોલ્વ કરી લો, ઇક્વેશન 1 આપી દો, ધેન આફ્ટર RHS સોલ્વ કરો, ઇક્વેશન 2 આપો. બંને સેમ થવી જોઈએ. જો તમને પ્રૂવ કરવાનું કીધું હોય તો પ્રૂવ થતું જોઈએ. પછી એમ નહીં કહેવાનું કે પ્રૂવ હેન્સ નોટ પ્રૂવડ, યોર ડેફિનેશન ઇઝ રોંગ. હે ચલો હજી એકાદ સમ લઈએ. હવે ખાલી તમને હિન્ટ આપું છું, બરાબર? હવે તમને માત્ર આ સમ માટે હિન્ટ આપું છું, પ્રોપર નહીં એક્ઝામ્પલ આખો કેલ્ક્યુલેટ કરશું, લાંબો પડશે. આવો પ્રશ્ન પૂછાય, a ઇઝ ઇક્વલ ટુ 0 1 -1 0, a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ i પ્રૂવ કરો. a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ i પ્રૂવ કરો, આવું પૂછાય પ્રશ્ન. તો a રેઝ ટુ 4 નો મતલબ શું થાય? a ઇન્ટુ a ઇન્ટુ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ i. તો ફર્સ્ટ પહેલા શું કરવાનું? a ડોટ a એટલે 0 -1 1 0. બીજો મેટ્રિક્સ પાછો એનો 0 -1 1 0. આનું મલ્ટીપ્લાય કરી લ્યો એટલે આ મળે શું તમને? a સ્ક્વેર મળે, કંઈક તો મળશે જ. પાછું આ a સ્ક્વેર છે, પાછું a સ્ક્વેર મલ્ટીપ્લાય a સ્ક્વેર કરો એટલે આનો આ જ મેટ્રિક્સ જે છે પાછો મલ્ટીપ્લાય કરો, સેમ ટુ સેમ મેટ્રિક્સ, બરાબર છે? એનો મલ્ટીપ્લાય કરો, આ થઈ ગયું a રેઝ ટુ 4. તો તમારો આન્સર જે છે 1 1 0 0 આવવો જોઈએ. આને શું કહેવાય? આને i કહેવાય. એટલે લખવાનું a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ i. યસ બોલ. ટેકનિક સમજાણી? વસ્તુ એ જ છે, મલ્ટીપ્લાય જ કરવાનું, પણ 2 ટાઈમ મલ્ટીપ્લાય કરવાનું. પહેલા 1 ટાઈમ કર્યો એટલે a સ્ક્વેર મળી ગયું. e સ્ક્વેર નું પાછું મલ્ટીપ્લાય કરવાનું એટલે પાછો મલ્ટીપ્લાય કર્યો, એ આન્સર શું મળવો જોઈએ? i. i નો મતલબ શું થાય? 1 1 0 0, અને i કહેવાય RHS. તો મેં તમને હિન્ટ આપી, મલ્ટીપ્લાય કરી શકો. આ કેટલી કોલમ છે? કેટલી વખત રિપીટ કરવાનો? ઈ મેટ્રિક્સ પાછો લખો, ઈ જ મેટ્રિક્સ પાછો લખો, પાછો મલ્ટીપ્લાય કરો. ક્લિયર? ઓકે. ઓકે, જોઈએ હજી એકાદ સમ. હા ચલો આવો પ્રશ્ન છે, a ઇઝ ઇક્વલ ટુ -1. ખાલી તમને હિન્ટ આપું છું કેવી રીતે સોલ્વ કરવા. 2 -1 0 1 2 -1. તમને એવું કીધું છે ફાઇન્ડ a સ્ક્વેર પ્લસ i. આવું ફાઇન્ડ કરવાનું કીધું. શું કરવાનું? તો પહેલા a સ્ક્વેર ફાઇન્ડ કરી લેવાનું. તો a સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? a ઇન્ટુ a કરવાનું. એ જ મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય એને સાથે કરવાનું, બરાબર? આ રીતે -1 2 1 1 -1 2 -1 0 -1, સેમ ફરીથી. સમજાણો કે નહીં? ગુડ. પછી આમાં કેટલી કોલમ છે? આને કેટલી વખત રિપીટ કરો? પછી એક વખત પહેલી કોલમ, ધેન સેકન્ડ કોલમ, ધેન થર્ડ કોલમ, જે આપણે સમજાવ્યું એ રીતે સોલ્વ કરો. ઈ જે મળશે એ સ્ક્વેર મળશે. શું મળશે? પણ આપણે તો a સ્ક્વેર પ્લસ i જોઈએ છે, તો આપણે લખવાનું અહીંયા કે ભાઈ જોઈએ છે મારે a સ્ક્વેર પ્લસ i. તો a સ્ક્વેર તમને આનો જે આન્સર મળે ને એ અહીંયા લખવાનો, પ્લસ કરીને i નો મતલબ શું થાય? 1 1 1 0 0 0 0, આને i કહેવાય. તો હવે એડિશન કરો, તમારો સર આવ્યો કહેવાય. સમજાણી હિન્ટ? મલ્ટીપ્લિકેશન હતી, a સ્ક્વેર પૂછ્યું છે તો a નો મલ્ટીપ્લાય એની સાથે કરો એટલે તમને મળી જાય a સ્ક્વેર. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ જે છે એ સ્ક્વેર વાળા, મલ્ટીપ્લિકેશન વાળા 100% તમને એક્ઝામમાં પૂછાતા હોય છે, 4 માર્ક માટે અથવા તો 3 માર્ક માટે. હજી મેટ્રિસિસ પૂરું નથી થયું. મેટ્રિસિસ ની અંદર હજી એડજોઇન્ટ ઓફ a અને a ઇન્વર્સ આ બંને બાકી છે. અને એની પછી જે છે લાસ્ટ જે 4 માર્ક માટે પ્રશ્ન પૂછાય છે, તમને સમીકરણ આપેલું હોય 5x + 2y = 3, 2x + 4y = 5. તો આને તમે સમીકરણ ઉકેલો, સોલ્વ ધ ઇક્વેશન. મેટ્રિક્સની રીતે ઇક્વેશન સોલ્વ કરો, એવો 4 માર્કનો પ્રશ્ન તમને પૂછાતો હોય છે. તો ટોટલ હજી 3 ટાઈપ બાકી. તો એક કામ કરીએ, આવતી વખતે એટલે કે નેક્સ્ટ લેક્ચર, આ મેટ્રિક્સનો લેક્ચર 2 હતો,
હજી એક લેક્ચર બનાવવો પડશે. આવતીકાલે ફરીથી મળીશું આપણે અને લેક્ચર નંબર 3 ની અંદર પાછા ફરીથી એડજોઇન્ટ, એ ઇનવર્સ અને જે આ 4th માર્કનું જે પૂછાય છે ઇક્વેશન સોલ્વ કરવાનું એ આપણે જોઈશું. બરાબર છે? ચાલો, તો આજનો ક્લાસ આપણે અહીં પૂર્ણ કરીએ. લાઈક ના કર્યું હોય તો લાઈક કરી આપશો અને લાગતા વળગતા વિદ્યાર્થીઓ જે છે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ બધામાં મેથ્સ આવે છે તો એમને પણ શેર કરજો તો વધારે ને વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને પાસ થઈ શકે.